હવે ભાગ વિඥાનો ભળે ભગવાન ભારવાર્થ મોટો છે એનો. જાત્રાઓ કરો, 68 તીર્થ કરો, 4 ધામની યાત્રા કરો, દાન પૂન કરો, પરબ બંધાવો, અંગક્ષેત્ર ખોલાવો, મોટા મોટા ફાળાઓમાં દાન આપો. પણ જો તમે સત્કર્મ કરવો, માતા પિતાની સેવા કરો તો તમારે કાંઈ કરવાની જરૂર નથી. એટલે આમાં બહુ વર્ણન સારું છે. જાત્રાઓ કરી કે ભગવાન મળે, યાત્રા કરે ભગવાન નથી મળતા. માતા પિતાની સેવા કરો એટલે એમાં બધું આવી ગયું. તમારે તીર્થયાત્રા, દાન પૂન, અંગક્ષેત્ર ખોલવાની જરૂર નથી, કોઈ ફળ આપવાની જરૂર નથી. ફક્ત માત્ર ને માત્ર માતા પિતાની સેવા કરો. એના ઉપરથી એક આ છે, બહુ સમજા જેવું છે. ભાગ્ય વિનાનો મળે ભગવાન રે, કરમ વિના કાંઈ નથી. એવા વિધાતાએ લેખા જુદા લેખ રે, કરમ વિના કાંઈ નથી. એક માટીના રમકડા અને ઘડનારે ઘાટ, આ મૃત્યુ લોકમાં મોકલા. એના વિધાતાએ લેખા જુદા લેખ રે, કરમ વિના કાંઈ નથી. ભાગ્ય વિનાનો મળે ભગવાન રે, કરમ વિના કાંઈ નથી. લેખા કાગળ વાંચી શકીએ અને કોઈના લેખા કરમ નો વાંચી શકાય. એવી અકળ કળા મારા નાથને, ઈ તો કોઈથી ન કાઢી શકાય રે, કરમ વિના કાંઈ નથી. લેખા કાગળ વાંચી શકીએ, છાપા વાંચી, ટપાલ વાંચી, કોઈ પણ આપણે વાંચી શકીએ. કોઈના કર્મ કોઈ વાંચી ગયા તોય ભગવાને બ્રહ્માજીએ વધેતા એટલે બ્રહ્માજી માણસના હાથ પગ ચહેરા ઉપર આખા શરીરમાં કહી તો હાલે એના ચિહ્નો મૂક્યા છે. એ તો કોઈ પંડિત હોય એ કળી શકે ને, એ જોઈને વાંચીને કહી દે. હથેળી તમને ઘણા એમ કહે છે કે તારી હથેળી બતાય, તો કોઈ પંડિત હોય એટલે હથેળી બતાવે. તારા ભાગમાં કેવું સુખ દુઃખ છે, કેવી લક્ષ્મી છે, કેટલી આયુષ્ય છે, એ બધું હથેળી જોઈને કહી દે છે. હસ્તરેખા, એને આપણે હસ્તરેખા કહી. એટલે ભગવાને લિપિ ભાષા મૂકી છે, પણ કોઈ બધા નથી કરી શકતા. અમુક શાસ્ત્રી હોય એ કરી શકે અને એ કહે છે. એટલે લખ્યા કર્મ કોઈ ન વાંચી શકે. ટપાલ વાંચે કે પેપર વાંચે, સમાચાર બધું જે કાંઈ પત્રિકાઓ હોય વાંચી શકે, પણ કોઈના કર્મ ન વાંચી શકે. એટલે ભગવાને બહુ વિચિત્ર મનુષ્ય અવતારનું શરીરનું ઘડતર કર્યું છે. જો બધાના હાથની હથેળી એકમાં રેખા હોય છે હરખી, એક હરખી નહીં હોય, અને બધાના કર્મ હરખા નહીં હોય. આ કેવી ભગવાનની કળા છે. તમે જોજો અત્યારે વસ્તી કેટલી છે, 1 અબજ અને 20 કરોડની આસપાસ છે ભારતની. તો તમને એક હરખો ચહેરો જોવા નહીં મળે. એમ બીબા કેટલા હશે, અને બધાને તમે હથેળી જોજો, હસ્તરેખા એક હરખી નહીં હોય, જરા તારા ફેરફાર જ હશે. એટલે મારી એટલે જ આમાં કીધું છે
પ્રભુની કળા કોઈ ન કરી શકે. એટલે હવે જનની જનતા પણ જન્મ આપે, કર્મ કોઈ નથી આપતો, એટલે કે બજારે વેચાતા ન મળે. એ બધું વર્ણન આમ આવે છે, એટલે હું કાંઈ બહુ લાંબુ સત્સંગ નથી કરતો. જનની જનતા તો જન્માયા બે અને કર્મ આપી શકે નહીં કોઈ. એ કાંઈ હાટે વેચાતા, હાટે એટલે બજારે, હાટે વેચાતા ન મળે. તમે કોઈ દુકાને જઈને કહેજો મને થોડા કરમ આપ, કાંઈ મળતું નથી. એ કોઈ કરિયાણાની વસ્તુ નથી. કરમ છે ને એ નસીબ જેવા કર્મ કર્યા હોય ને, જેવા નસીબમાં હોય ને એવા જ મૂકે છે. એટલે એ કાંઈ દુકાને વેચાતા ન મળે. સચા સદગુરુ ચાલે નો હાથ રે, કરમ વિના કાંઈ નથી. ભાગ્ય વિના નો મળે ભગવાન રે, કરમ વિના કાંઈ નથી. માણસ જન્મે છે ત્યારે મોહ માયા ક્રોધ લોભ મારું તારું મામા માસી કાંઈ નથી હોતું, કોરા કાગળ જેવો ઉતર્યો એટલે જોવામાં આવે છે. કોરા કાગળ જેવો અવતર્યો અને શિવને જાજુ નોતું જ્ઞાન. આ સંસારી એને ભોળવ્યો, પછી માયામાં ફસાઈ જાય છે. પછી માયા ખવડાવે જીવને મારે રે, કરમ વિના કાંઈ નથી. ભાગ્ય વિના નો મળે ભગવાન રે, કરમ વિના કાંઈ નથી. પ્રગટ છે પ્રભુ તારા દેહમાં અને બહાર ભૂતવાને સીધ જાય. જાત્યાળિયું કરતા પ્રભુ નો મળે, એ તો નકી નરક મળે જાય રે, કરમ વિના કાંઈ નથી. ટૂંકમાં થોડું થોડું કહેતો જાઉં છું. તમે જાત્રાઓ કરી, 68 તીરથ કરી, જે કાંઈ કરી, એમ કાંઈ ભગવાન મળતા નથી. તમે આપણે જઈશું કાંઈ મોજો કરવા, હરવા ફરવા, દુનિયા જોવા. હાસી 68 તીરથ તો આપણા ઘરમાં છે. મા બાપ સિવાય, મા બાપથી મોટું તીરથ એકે છે નહીં. તમે એમ કહો કે હું જાત્રા કર્યો મને મોક્ષ મળી જાય, એમ મોક્ષ મળતો નથી. મા બાપની સેવા કરો એટલે એમાં બધું આવી ગયું. એટલે આમાં કહેવાનું એમ છે. પછી આમાં આવે સાચા સત્સંગી હોય સાંભળે અને મૂર્ખ કરે અવળી વાતો. સાચા સત્સંગી હોય તે સાંભળે અને અજ્ઞાની કરે ખોટી વાત. મૂર્ખયા સત્સંગને મનમાં નો ધરે, સાચા સત્સંગી કરે અને મૂલ રે, કરમ વિના કાંઈ નથી. ભાગ્ય વિના નો મળે ભગવાન રે, કરમ વિના કાંઈ નથી. આંગણે આવેલા ને રોકી શકીએ અને મૃત્યુ કોઈથી નો રોકી શકાય. જન્મ મરણ મારા પ્રભુના હાથમાં, એ તો કોઈથી નો કરી શકાય રે, કરમ વિના
વિના કાંઈ નથી. ભોજ વિના નો મળે ભગવાન રે, કરમ વિના કાંઈ નથી. એવા વિધાતાએ લખ્યા જુદા લેખ રે, કરમ વિના કાંઈ નથી. હવે આના ઉપર જીવના 84 લક્ષ 84 ફેરા આપણે 84 લાખ કહી છે. હકીકતમાં લાખ નહીં, લક્ષના લાખ કરી નાખ્યા છે. લક્ષ એટલે ફેરો, એવા 84 ફેરા, અને આપણે 84 લાખ ફેરા કહીએ છીએ. શાસ્ત્રમાં એનું વર્ણન છે સારું કે કેટલા વર્ષ ત્યાં જીવને કેવી યાતના દુઃખ ભોગવવું પડે છે, કષ્ટ ભોગવવું પડે છે, અને પછી શેનો અવતાર મળે છે, કેવા કર્મ કરવાથી કેવો અવતાર મળે છે, એ બધું આમાં આવે છે. લક્ષ 84 ફેરાનું છે. બહુ સમજ્યા જેવું છે, જો સમજાય તો. નકર આકાને થાંભળીને આકાને કાઢી નાખવું તેનું કોઈ મહત્વ નથી. એટલે જીવની 84માં ગણતરી થાય. માનવ દેહ સુધારજો. આપણે 9 ખંડ ધરતી છે, 9 ખંડ ધરતી છે, એમાં એશિયા ખંડ એક છે. 9 ખંડમાં એશિયા ખંડ એક છે, અને એમાં પાછા ભરત ખંડ એટલે દેવોને ભૂમિ કહેવાય છે. જંબુદ્વીપાનું નામ છે શાસ્ત્રમાં. જંબુદ્વીપ, ભારતને ભરતખંડને જંબુદ્વીપ. ભરતખંડ નામ ક્યાંથી પડ્યું? એક જડ ભરત નામનો ભક્ત થઈ ગયો, એના ઉપર બહુ સારું વર્ણન છે. એક રાજા હતો, પછી એને રથ જોડે છે, હાકે છે, ને મારે છે બહુ. એ તો વાર્તા બહુ લાંબી, વાર્તા ન કહેવાય, સત્સંગ કહેવાય. એ તો વર્ણન બહુ લાંબુ છે. પછી રાજા એ ભરતને પૂછે તો કેમ આડા વાળ છો, આમને તેમ શાપ ખાવ હોતે મારે છે. પછી ભરતજી એ રાજાને સમજાવે છે બધું. ત્યારે રાજા એના પગે પડી જાય છે અને એનું ગુરુ તરીકે નિયુક્ત કરે છે. એનો ગુરુ માને છે ભરત. અને એનો આમ જડ જેવા હતા, એટલે એનું નામ હતું જડ ભરત. એટલે એ ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. લગભગ અમુકને ખબર જ છે, જેને શાસ્ત્રો વાંચ્યા છે એને ખબર હોય. એટલે આ ભરતખંડ છે ને જંબુદ્વીપ છે. દેવો બધાએ જ્યાં પ્રગટ થયા અને ત્યાં હાલની તકે છે તો ભરતખંડમાં છે. ભારત દેશમાંથી 15 દેશો છૂટા પડ્યા છે, આસપાસના પડોશી દેશો. એટલે એ ભરતખંડમાં જ ગણાય. અત્યારે ભલે જુદા રહ્યા. તમે જુઓ આપણે 5 પાંડવો, ત્યાર પછી આપણે રામ અવતાર થયો, એમાં જો તો જનકપુર અત્યારે નેપાળમાં છે. ત્યાર પછી આપણા પાંડવો થઈ ગયા, એમાં અફઘાનિસ્તાન આવી જાય છે. અફઘાનિસ્તાનમાં આપણો એક ભાગ છે, એ ભારતનો એક ભાગ છે. એનું વર્ણન શાસ્ત્રોમાં છે. આસપાસના જે કાંઈ દેશ છે આપણા, એમાં જે દેવો એમ આસપાસ ગયા છે, એમાં અમુક આ દેશના નામ આવી જાય છે. કારણ કે પૂર્વમાં આગળમાં એ કંઈક ભારત હારે જોડાયેલા હતા, અને એવું સાબિતી છે એની. એટલે જીવની 84 ફેરાની ગીત છે, સમજા જેવું છે. એટલે એવું બોલું છું. જીવની 84માં ગણતરી થાય, માનવ દેહ સુધારજો.
ચંચલના ખૂબ ખાધા કુવાડાના મારા માનવ દેહ સુધારજો. જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારજો. જીવની કેવી ગતિ એમાં થાય માનવ દેહ સુધારજો. જીવના 9 લાખ વર્ષ પાણીમાં ગયા અને નથી નીકળતો પાણીની બહાર. જીવ પાણીમાં જીવ તુરે ખાય માનવ દેહ સુધારજો. જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારજો. જીવની કેવી ગતિ એમાં થાય માનવ દેહ સુધારજો. જીવના 11 લાખ વર્ષ પશુમાં ગયા અને પૂરો છે કોટડીની માયા. જીવનું તડફડી જીવન જાય માનવ દેહ સુધારજો. જીવને કોટડીમાં પૂર્યો 11 લાખ વર્ષ અને એનું તરફડિયું જીવન જાય એટલે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ત્યાર પછી ઘણી જગ્યાએ જોઈ છે પિંજરામાં પૂરેલા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જીવજંતુ ઘણા ખરામો એનું એમાં જિંદગી જાય તરફડીને બિચારાઓને બહાર તો ક્યાં જવાતું નથી પિંજરામાં પૂર્યા એટલે જીવનું તરફડી જીવન જાય. ત્યાર પછી 9 લાખ વર્ષ પહેલાં કીધું પાણીમાં ગયા એટલે દરિયાની અંદર કે આપણે ખાબોચિયા જે કાંઈ જીવજંતુ હોય એમાં તમે જુઓ તો જીવાત હોય ને એટલે જીવજંતુ પાણીની નથી નીકળતો બહાર અને પાણીમાં જીવજંતુ ખાય એના 9 લાખ વર્ષ એમ થયા. ત્યાર પછી ત્રીજું આવશે પક્ષી 10 લાખ વર્ષ પછી આકાશમાં ભમે છે અને ખૂબ બેઠે ભૂખ તરસ. ત્યાર પછી આવે છે પ્રાણીનું આપણે પાલતુ પ્રાણી કહી હાથી, ઘોડો, ગધેડો, ગાય, ભેંસ, ઊંટ, બકરી જે કાંઈ કહી એના 30 લાખ વર્ષ ખીલે બાંધ્યા બંધ અને હાથી, ઘોડો, ગધેડું, બળદ એને આપણે વજન મૂકી જઈએ વજન કરીને મૂકી જઈએ અણતોયલો મૂકી જઈએ કાંટે સડેથી ખબર પડે કેટલા મણ જોયો એટલે અણતોયલા ઉપાડ્યા ભાગ. ત્યાર પછી 4 લાખ વર્ષ મનુષ્યો ત્યાર પછી 10 લાખ વર્ષ અને ત્યાર પછી આવે છે 4 લાખ વર્ષ જંગલી પ્રાણીમાં ગયા નથી નીકળતો જંગલની બહાર. જંગલમાં જે હિંસક પ્રાણી હોય, વરુ હોય, બંદર હોય, સિંહ, દીપડો, વાઘ, વરુ, શિયાળ, જે હરણ, સાબર જે કહીએ એ બધા જંગલી પ્રાણી જંગલની બહાર નથી નીકળતા. તો કે અત્યારે તો બધી
પરવરી ગયા છે જંગલની બહાર, કારણ કે એને ખાવાનું અંદર કંઈ છે નહીં, એટલે બહાર નીકળી ગયા છે. એટલે નથી નીકળતું જંગલની બહાર, જીવ જાડે જાડે ગોથા ખાય. એટલે આ બધું આમાં આવે છે. અને પછી છેલ્લે મનુષ્ય અવતાર મળે છે. તો હવે સાર્થક કરી લ્યો, આ બધા કેવા દુઃખ, વેદના, યાતનાઓ, દુઃખ વેઠે છે. તો આના ઉપરથી થોડુંક આત્મજ્ઞાન તો થોડુંક તો જાગૃત થવું જોઈએ. જો કે આ શાસ્ત્રમાં લખ્યું છે, પુરાણમાં લખ્યું છે, મારી મોઢાની વાતું નથી. અને પહેલાં એ ખાસ ધ્યાન રાખો કે મારે પહેલાં પાલન કરવું જોઈએ કોઈ પણ વસ્તુનું, પછી મારે બીજાને સલાહ અપાય. હું આ રસ્તે જતો તમને આ રસ્તાનું જ્ઞાન આપું તો એ બધું પાણીમાં. પહેલાં કોઈ પણ વસ્તુ હું તમને સલાહ આપું એ મારે પાલન કરવું જોઈએ. એક ગીત છે, છૂટકીને પાન માવા ન ખાવા, બીડી તમાકુને ત્યજી દેવા, મા બાપની સેવા કરવી, મા બાપની આજ્ઞા મારે, એ ભજન સારું છે, મોકો મળશે તો ગાય. એટલે એમાં કહેવાનું છૂટકી, પાન, માવા, બીડી, તમાકુ એ કાંઈ ન ખાવ. જો હું ખાતો મારે તમને ન કહેવાય કે તારા ન ખાય, ન ખાય. પહેલાં મારે એને ત્યજવું પડે. આ ન ખાતો તો મારે તમને કહેવાય ન ખવાય. અને માવતરની સેવા મેં કરી હોય તો તમને કહ્યું. બાકી હું આશ્રમમાં મૂકી આવવાનું માવતરને આપ શબ્દ બોલતો હોય, માવતરથી જુદો રહેતો હોય તો હું ન કહું માવતરની સેવા કરો. પહેલાં બધું મારે પાલન કરવું પડે, પછી મારે તમને બોધપાઠ અપાય. એટલે કે હાલી નીકળ્યો છે તું પહેલાં તે માવતરની સેવા કરીશ કે એને અમને ખબર હોય તો. એટલે પહેલાં આપણે પાલન કરવું, પછી બીજાને સલાહ અપાય. એટલે હવે 10 લાખ વર્ષ પક્ષીમાં ગયા, મૂળ પાયા ઉપર આવી જાય. આડી વાતો સડી જાય પાછો સમય ગયો જાય. જીવના 10 લાખ વર્ષ પક્ષીમાં ગયા, અને ભમે આકાશની માય, ઊભા બેઠી ભૂખ ને તરસ, માનવ દેહ સુધારજો. જીવની 84માં ગણતરી થાય, માનવ દેહ સુધારજો. જીવના 30 લાખ વર્ષ પ્રાણીમાં ગયા, અને ખીલે બાંધ્યા છે બંધન, જીવે અડતોલ ઉપાડ પાર, માનવ દેહ સુધારજો. જીવની 84માં ગણતરી થાય, માનવ દેહ સુધારજો. જીવની કેવી ગતિ પ્રેમમાં થાય, માનવ દેહ સુધારજો. જીવના 4 લાખ વર્ષ પશુમાં ગયા, અને ભમે જંગલની માય, જીવ જાડે જાડે ગોથારે ખાય, માનવ દેહ સુધારજો. જીવની 84માં ગણતરી
અને પછી મળ્યો મનુષ્ય અવતાર જીવ તું પાવે બદલે ભગવાન માનવ દેહ સુધારજો. જીવની ચોરાશી ના ગણતરી થાય માનવ દેહ સુધારજો. જીવની કેવી ગતિ માતા યો માનવ દેહ સુધારજો. માનવ દેહ સુધારજો. માનવ દેહ સુધારજો. હવે આમાં વર્ણન બહુ સારું આવી ગયું છે, લગભગ તો સમજાઈ ગયું છે. કારણ કે કડિયાનું વર્ણન જેવું છે ને ગાવાનું, કે કડીએ કડી બોલતા જેમ સમજાતું છે. આપણે ભક્તોએ, સંતોએ, કવિઓએ, ઋષિમુનિએ શાસ્ત્રો લખ્યા છે. પુરાણમાંથી વિભાજન કરીને 18 પુરાણ કર્યા છે. એક પુરાણમાંથી 18 પુરાણનું વિભાજન કર્યું વ્યાસ મુનિએ. એ પુરાણમાં આધારિત આપણે ભક્તોએ, સંતોએ, કવિઓએ અને સાર લઈ લઈ આ બધા ભજન કીર્તન રચેલા છે. એટલે એમાં શાસ્ત્રોક્ત જ્ઞાનનું સારે સંકળાયેલું છે, સમાયેલું છે. એટલે એના ઉપરથી આપણે ખબર પડી જાય કે ખરેખર આ સૃષ્ટિમાં તે સનાતન ધર્મ શું છે, દેવ શું છે, આપણા કર્મથી શું મળે, પણ દુષ્કર્મ કર્મથી શું ફળ મળે, એ બધું આપણે શાસ્ત્રો પુરાણોમાં લખેલું છે. અને એના ઉપરથી આપણે વાંચીને જે સંતો ભક્તો, વિદ્વાનોએ, કવિઓએ, ઋષિમુનિઓએ જ્યાં રચના કરી છે ભજનો કીર્તનની, અને એમાં એનું વર્ણન કર્યું છે. એના ઉપરથી સમજાઈ જાય ખરેખર આ કર્મ કેવા કર્મ કરી કેવા ફળ મળે, શું કરવાથી શું મળે, અને આ શાસ્ત્રો પુરાણ શું છે, દેવો શું છે, આપણા કર્મ કેવા કરી તો કેવા ફળ મળે, સનાતન ધર્મ શું છે, આ બધું આ શાસ્ત્રો આધારિત છે બધું. અને આપણે સનાતન ધર્મ જાળવી રાખવા માટે આ બધી રચના થયેલી છે. અને જો આપણે એમ તાજી રાખશું તો રે, નકર તો હવે તો બધા જેટલા ફાટા બહુ પીડ્યા. હવે આપણે બીજું નામ લઈને કોઈની નિંદા નથી કરવી, હાથે કરીને એના પાપ ધોવાના, હાવ ને હાવ ભોગવશે. જે કરશે એ ભરશે, આપણે તો કાંઈ લેવા દેવા નથી. આપણે એના પાપ ન ધોવાય. હું કરું તો મારે ભોગવવા પડે, બીજો કરે તો એને ભોગવવા પડે. જેવા કર્મ કરી એવા ફળ મળે. એટલે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. હવે જીવ જાજે પ્રભુને દરબાર, આ શ્રદ્ધાંજલિ ગીતમાં ગવાયું છે. જીવ જાજે પ્રભુને દરબાર, જીવ જાજે દેવોના દરબાર, વળતો જાજે મોક્ષધામ. મોક્ષધામ એટલે કૈલાસધામ. અને પરબો બંધાવે, અંગક્ષેત્રો ખોલે, ભૂખ્યાને અન્ન આપે, જેને વસ્ત્રો પહેરવાના વસ્ત્રો આપે. અને આટલા ત્યાં પછી 38 યાત્રા કરે, સંતોની સેવા કરે, મોટા મોટા પરબો બંધાવે, મોટા મોટા દાન આપે. અને એવું કરીને જાય છે. પછી ભગવાનને કહે છે આત્મા, હવે મેં આટલા સત્કર્મો કર્યા છે. ભગવાન પૂછે છે ને ત્યારે એને કહે છે કે ભગવાન એને પૂછે તું કેવા કર્મ કરીને અહીંયા આવ્યો છો. એટલે એ આત્મા કહે છે ભગવાનને કે મેં આટલા સત્કર્મો કર્યા છે. બોલ કેવા? કે મેં પરબો બંધાવ્યા છે, તરસ્યાને પાણી પાયા છે, ભૂખ્યાને ભોજન આપ્યા છે, અંગક્ષેત્ર ખોલ્યા છે, ત્યાર પછી દુખિયાના દુઃખ ટાળ્યા છે, અને જેને વસ્ત્રો પહેરવાનો હતો અને વસ્ત્રોનું દાન કર્યું છે, સંતોની સેવા કરી છે, 68 તીર્થ યાત્રા, 4 ધામની યાત્રા કરી છે, સંતોની સેવા કરી. આટલું બધું શાસ્ત્રો, પુરાણો, વેદો બધા વાંચેલા છે. મેં ગીતાના પાઠ કર્યા, રામાયણના પાઠ કર્યા, ભાગવતના પાઠ કર્યા, મેં કાંઈ બાકી નથી રાખ્યું. તો મને આટલું મોક્ષ ધામ આવ્યું.
એટલે ભગવાને કીધું બધું તે કર્યું કે મા બાપની સેવા તે કરી, તો કે એ નથી કરી, તો તું મોક્ષ ધામના લાયક નથી, તને મોક્ષ નહીં મળે, પાછો પૃથ્વીમાંથી જા. મા બાપના ઋણ ચૂકવીને પછી આય. મા બાપના ઋણ ચૂકવા સિવાય મોક્ષ મળતો નથી, સ્વર્ગમાં વાસ થતો નથી, પાછો એને લક્ષ 84માં પડવું પડે છે. એના ઉપરથી આ એક છે. ઘણા એમ કહે છે ને, હું સેવા કરું, દાન પુણ્ય કરું, સારા કર્મ કરું, મને મોક્ષ મળી જાય. એ બધી ખોટી વાત છે. આમાં આવે છે એના ઉપરથી કહું છું કે એ બધું તમારું પાણીમાં છે. મા બાપની સેવા કરો એટલે તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. સ્ત્રીને એના પતિની સેવા કરવાની અને પુરુષ એના માવતરની સેવા કરવાની. એટલે દેવો એમ કહે છે કે સ્ત્રી જે પતિવ્રતા કોને કહેવાય? એના પતિની આજ્ઞામાં સતત રહેતી હોય, એનું બોલ પાળતી હોય, એને ફરજ નીતિ નિયમમાં જ આવતું હોય, એ બધા કર્મ કરતી હોય, પતિને કોઈ નિંદા ન કરતી હોય, પતિ જે બોલે એનું શબ્દોનું પાલન કરતી હોય, કોઈ બીજા પુરુષ સામે ઊંચી નજર ન કરી હોય, અને પતિને પૂછ્યા સિવાય કોઈ કર્મ ન કરતી હોય, કે જાતિ ન હોય, કોઈ કાર્ય ન કરતી હોય, અને સતત મનમાં એના પતિનું રટણ. પતિ તેરાય પરમેશ્વરાય, પતિ એ જ પરમેશ્વર છે. એ જે મનમાં એમ સંકલ્પ રાખે છે જે સ્ત્રી કે પતિ જ મારો પરમેશ્વર છે, એને પતિવ્રતા કહેવાય. બાકી અત્યારે તમે જુઓ, એ તો આપણે ન કહીએ ગાય, કારણ કે કળિયુગ છે એટલે ન થવાનું થાય. એટલે જે પતિવ્રતા સ્ત્રી છે ને, એની હારે તો દેવો ટૂંકા પડે. ખુદ શંકર ભગવાને કીધું, બ્રહ્મા વિષ્ણુ ત્રણેય દેવો કહે છે કે પતિવ્રતા નારી છે ને એની આગળ અમે ટૂંકા પડી. આટલી શક્તિ છે એનો દાખલો આપણે જોઈ છીએ. અત્રિ મુનિ, એની પત્ની સતી અનસૂયા કઈ પતિવ્રતા. સીતાજી જોવો કેવા પતિવ્રતા, કેટલું દુઃખ પડ્યું. જનકનું લગ્ન ક્યાં ઘેર અયોધ્યામાં આવ્યા ત્યારથી તે ઠેર જીવા ત્યાં સુધી કોઈ દી એને સુખ ન મળ્યું, સપનામાંય સુખ ન મળ્યું. અને તોય પતિવ્રતામાંથી ચલિત ન થયા. મહાન સતી એટલે કહેવાના. ત્યાર પછી પાર્વતી જુઓ, જન્મ શંકરના પત્ની. અને આપણે તો અત્યારે જુઓ સમય પ્રમાણે હજી પૂરો અવતાર ન થયો હોય, હજી અમુક સમય થયો લગ્ન થયા ત્યાં તો કંટાળી જાય, છૂટા છેડા લઈ લે કે હું ક્યાં અહીંયા ભટકાણી, અને ઓલો એમ કહે આ ક્યાં મને ભટકાણી. એ તો આપણા કરમ એવા કે સ્ત્રી છે પતિવ્રતા સ્ત્રી નથી મળી. આપણે નસીબ પ્રમાણે મળે છે, એમાં સ્ત્રીનો દોષ નથી. આપણે એવા કર્મ કર્યા હોય એટલે ભોગવવા માટે આમું પાત્ર ભગવાન એવું મૂકે છે. એટલે સમજીને બેને સ્ત્રી પુરુષ બેને સત્કર્મ કરવા જોઈએ અને પોતાના નીતિ નિયમમાં રહેવું જોઈએ. એટલે એના પછી અહીંયા છે થોડું ગાય નાખું, વળી પાછું આડી વાતે સડી જતો વાર લાગશે. જીવ જાજે પ્રભુને દરબાર. શિવ જાજે પ્રભુને દરબાર, શિવ જાજે દેવોને દરબાર, બળ તો જાજે રે મોક્ષ વઠમાયા તમારા. પ્રભુ મારા સુતા શોકે જગો, દેવ મારા સુતા શોકે જગો, અભાગી જીવડો શરણે આવ્યા તમારા. પ્રભુ મારા પૂછે છે સવાલ, જીવા તું તો દે દે જવાબ, સાચા કર્મો કરી શરણે આવ્યા તમારા.
વાડાના ઢાંક્યા છે એમ, સેવા કરી સંત શરણ. 68 તીરથ કરી શરણે આવ્યા તમારા. કર્યા મેં તો ગીતાજીના પાઠ, સભ્ય મેં તો રામાયણના પાઠ. ભાગવત સાંભળી શરણે આવ્યા તમારા. પ્રભુ કહે નથી તારા ચોપડે ના, નથી કર્યા મા બાપના કામ. મા બાપના ઋણ ચૂકવી પછી તમે આવ્યા તમારા. મા બાપના ઋણ ચૂકવીને પછી આપણે પ્રભુ પાસે કાંઈ માગવું જ માગીએ ગઈ. એટલું યાદ રાખવાનું. ભગવાનના ધર્મ રાજા ચિત્રરથ, આપણે યમ રાજા છે ને એનો પ્રકાર ચિત્રરથ. ચિત્રરથ આ આત્માને લઈ જાય છે યમ રાજાના દરબારમાં. ધર્મ રાજા એટલે યમ. અને ત્યાં બધો હિસાબ કિતાબ આપણો થાય છે. આપણે આખી ફાઇલ એની પાસે હોય, કેવા કેવા કર્મ કર્યા પૂછે છે. છોકરો જોતો જાય ને પૂછતા જાય છે કેટલું સાચું બોલે ને કેટલું ખોટું બોલે, કેવા સારા કર્યા છે ને કેવા નબળા કર્યા. પછી એને શિક્ષા એવી મળે છે જેવા કર્મ પ્રમાણે. સારા કર્મ કર્યા હોય, સેવા કરી હોય, મા બાપની સેવા કરવી હોય, કોઈનું અહિત ન કર્યું હોય, તો એના યમરાજા છે ને દેવ જેવા દેખાય. અને મારી જેવા કાળા કામ કર્યા હોય, કોઈકનું અહિત કર્યું હોય, છોકરા પાપ જ કર્યા હોય, કોઈનું સારું ન કદી સપનામાં ઈચ્છ્યું હોય, એના પાડા ઉપર બેઠેલો કાળો રાક્ષસ જેવો યમ લાગે, એને યમ રાજા લાગે. સત્કર્મ કર્યા હોય ને એને ધર્મ રાજા લાગે. અને ધર્મ રાજાના દરબારમાં જઈ દેવા પડશે જવાબ. એ એક સારું છે. રોજ સવારે વહેલા ઉઠીને લેવું પ્રભુ નામ, અને એક ગાય નાખવું, મજા આવે એવું છે. સવારે ઉઠીને આપણે શું કરવું, આખા દિવસમાં કેવા કર્મો કરવા, નિત્યમ કેવા કરવા, એ બહુ સારું છે. આને લગતું છે એટલે સમજ્યા જેવું એટલે ગાઈ નાખવું. પછી આપણે પૂર્ણાવતી આજના દિવસની કમાઈ. રોજ સવારે વહેલા ઉઠીને લેવું પ્રભુનું નામ, તારું ભલું કરે ભગવાન. વાગ્યા ત્યારથી સવારે ગણજે, છોડીને
ભજનમાં તમે જાતા રહેજો કૂડ કપટને દૂર કરીને કરજો સારા કામ તારું ભલું કરે ભગવાન નાના મોટાને સરખા ગણજે મીઠું બોલજે સૌને ગમજે દુખિયારને આંસુનું ચીને દેજે થોડું દાન તારું ભલું કરે ભગવાન ભક્તિનું તું ભાતું ભરજે હજુ સમજજે સુધરી જાજે પાણી પેલા પાળ બાંધીને રાજ જગતમાં નામ તારું ભલું કરે ભગવાન જય શ્રી કરણી વૈસી ભરણી કર્મ કરેલા ભોગવા પડશે ધર્મ રજાને ધર્મ રમાજે દેવા પડશે જવાબ તારું ભલું કરે ભગવાન સમજી લેજો છેલ્લી કડી જય શ્રી કરણી જેવા કરમ વૈસી ભરણી એવા ભોગવા પડશે અને એના ફળે ભોગવા પડશે પછી ધર્મ રાજાના દરબારમાં જઈને જવાબ દેવો પડશે હવે બીજું વધારે ભાઈ આવતા સમયમાં રજા લઉં છું જય શ્રી